રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમામ બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકો છો। ધોરણ 1 થી 8માં વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજીની તારીખ જાહેર કરવામાં આવી છે। વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકશે। મહત્વનું છે કે 31 મે 2023ના રોજ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ થયા હોવા જરૂરી છે। આરટી હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે। ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે। દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટી હેઠળ બાળકો માટે અનામત રાખવામાં આવે છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આરટી અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આપણે કોઈપણ સ્વનિર્ભર સંસ્થાની અંદર જે કે કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને એમના વાલીઓને નિયમની મર્યાદામાં રહી અને એમની જે પાત્રતા થતી હોય એ મુજબ આપણે પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એના માટે વિધિવત જાહેરાત આપવામાં આવેલી અને એના માટે શિક્ષણ વિભાગ અને અમારી વડી કચેરીના માર્ગદર્શન મુજબ વર્તમાનપત્રમાં પણ એની જાહેરાત આવેલી અને એ મુદત 26મી માર્ચ સુધીની હતી, પરંતુ હમણાં 2 દિવસ પહેલાં જે પત્ર થયો એનું અનુસંધાને હવે આ અંતર્ગત જે ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે લંબાવવામાં આવી છે અને 30મી માર્ચ સુધી એ કોઈપણ વિદ્યાર્થી અને એના વાલી આ રીતના ઓનલાઈન અરજી કરી શકશે। અને એના માર્ગદર્શન માટે અમારી અહીંયા જિલ્લા કક્ષાએ પણ સંબંધિત બ્રાન્ચ છે, એની સાથે સાથે દરેક તાલુકામાં અમારા બીઆરસી કોર્ડિનેટર શ્રી પણ જે તે તાલુકાની અંદર માર્ગદર્શન આપશે અને આપણી જે તે શાળાઓમાં આચાર્યશ્રીઓ પણ જે તે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને આ માટે માર્ગદર્શન આપી શકશે।